ઊંચ નીચ રહિત માનવ એક સમાન છે. રમીની 62. જોતું કરતા બરણ બિચારા, જન્મત તીની દંડ અનુસારા. જન્મત શૂદ્ર મુએ પુની શ્રુદ્ધા, કૃતમ જેન્યુ ધાલી જગદંદા. જોતું બ્રાહ્મણ બ્રાહ્મણી કો જાયા, ઓર રાહ દે કાહે ન આયા. જોતું તુરક તુરકની કો જાયા, પેઠી કાહે ન સુનત કરાયા. કારી પિયરી દહું હું ગાય, તાકર દૂધ દેહુ બિલ ગાય. છાડુ કપટ નર અધિક સયાની, કહી કબીર ભજુ સારંગ પાની. આનો ભાવાર્થ: જો તમે વર્ણ વ્યવસ્થાનો વિચાર કરતા હોય કે આ ઈશ્વરીય છે, તો જન્મ વખતે જ બ્રાહ્મણના બાળકે ખાખરાનો, છત્રીના બાળકે ઉમરડાનો તથા વૈશ્યના બાળકે બીલીનો દંડો લઈને પ્રાકૃતિક હાલતમાં આવવું જોઈતું હતું ને? અથવા દંડ, કંદોરો અને જનોઈ એ ત્રણેય જે ત્રિવેણી દ્વિજાતિઓના ચિહ્ન છે, તેને જન્મથી જ સાથે માતાના પેટમાંથી જ લઈને આવવું જોઈતું હતું. પરંતુ તથ્ય એ છે કે દરેક બાળક જન્મ સમયે સંસ્કાર રહિત અશુદ્ધ શૂદ્ર રહે છે, તથા મર્યા પછી પણ સંસ્કાર રહિત અશુદ્ધ શૂદ્ર થઈ જાય છે. આ તો ફક્ત વચ્ચેની બનાવટી જનોઈ ગળામાં પહેરીને તેમનો ધંધો ચલાવે છે. જો તમને અહંકાર હોય કે અમે જન્મજાત બ્રાહ્મણ છીએ અને બ્રાહ્મણીના પેટે જન્મ્યા છીએ, તો તમે કોઈ બીજા રસ્તે એટલે કે મુખ વગેરે દ્વારે કેમ ન આવ્યા, જેથી બ્રાહ્મણસ્ય મુખમાં સિદ્ધ થઈ જાત? અને હે મુસલમાનો, જો તમને પોતાના વિશે જન્મજાત મુસલમાન હોવાનું અભિમાન હોય અને તમે એ જ સમજતા હો કે અમે મુસલમાનની સ્ત્રીના પેટે જન્મ્યા છીએ, તો માતાના ગર્ભમાંથી જ સુનત કરાવીને કેમ ન આવ્યા? કાળા રંગની ગાય તથા પીળા રંગની ગાયને દોઈને દૂધ વાસણમાં મૂકો, તો એ બંને દૂધ શું અલગ પલગ પાડી શકાય? ગાય કોઈ પણ રંગની હોય તો બધી ગાયોનું દૂધ સફેદ જ રહેશે. એ જ રીતે બ્રાહ્મણ, શૂદ્ર તથા હિન્દુ, મુસલમાન નામ કોઈ પણ હોય, બધાના શરીરના તત્વો એક જેવા તથા બધાની અંદર ચેતના એક જેવી જ છે. એટલા માટે કે હે માનવો, પોતાને જન્મજાત શ્રેષ્ઠ સિદ્ધ કરવા જે તમે કપટ અને વધુ પડતી ચાલાકી કરો છો ને, તેને હવે છોડી દો અને સારંગ પાણીનું ભજન કરો. વ્યાખ્યા: કેટલાક લોકો એવા છે કે જેઓ માને છે કે વર્ણ વ્યવસ્થા ઈશ્વરકૃત કે સ્વયંભૂત છે. તેઓ માને છે કે બ્રાહ્મણ શ્રેષ્ઠ, ક્ષત્રિય તેનાથી નીચે, વૈશ્ય તેના કરતાં નીચે તથા શૂદ્ર બધા કરતાં નીચ બનાવીને ઈશ્વરે મોકલ્યા છે. વેદ, ગાયત્રી, જનોઈ વગેરેનો અધિકાર ફક્ત પ્રથમ 3 વર્ગને છે, શૂદ્રને નથી. વશિષ્ઠ ધર્મસૂત્રમાં લખ્યું છે કે ઈશ્વરે ગાયત્રી છંદને બ્રાહ્મણોને બનાવ્યા, ત્રિષ્ટુપ છંદથી રાજન્ય એટલે કે ક્ષત્રિયોને અને જગતી છંદથી વૈશ્યોને બનાવ્યા, પરંતુ તેઓએ શૂદ્રને કોઈ પણ છંદથી નથી બનાવ્યા. એટલે શૂદ્ર જનોઈ સંસ્કાર માટે અયોગ્ય છે. આ બધા કેટલા પક્ષપાતી તથા અજ્ઞાનપૂર્ણ વચન છે. આજના યુગમાં બધા એ સમજી શકે છે
કે માનવ માત્ર જન્મ એક જ રીતે થાય છે. કોઈ પણ માણસને છંદથી બનાવી શકાતા પણ નથી, પરંતુ માતા પિતાના રજવીર્ય દ્વારા માતાના ગર્ભાશયમાં જ બન્યા અને પછી જન્મે છે. આ દરેક મનુષ્યને જન્મવાની રીત આ પૂરા સંસારની એક સરખી જ છે. એટલે સદગુરુ કબીર કહે છે કે જો વર્ણ વ્યવસ્થા સ્વયંભૂત હોત તો જન્મત તીની દંડ અનુસારા બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્યના બાળકો જન્મથી જ સ્વાભાવિક રીતે ગુજરાતીના ચિહ્ન કે તેમના દંડ લઈને કેમ ન જન્મ્યા? આ રીત રિવાજ માણસ સમયે સમયે પોતાના વિચાર તથા સગવડ પ્રમાણે બનાવે છે. આ બધા સંસ્કાર, વેશ, વિધાન, નિયમ વગેરે નથી સ્વયંભૂત હોતા કે નથી અજર અમર હોતા. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે કોઈ માતાના પેટમાંથી જ દ્વિજ તથા બ્રાહ્મણ બનીને સંસ્કાર વેશ સહિત નથી જન્મ્યા. કોઈક ઉદાર પંડિતે પણ કીધું છે કે જન્મથી બધા શુદ્ધ હોય છે. સંસ્કાર ગ્રહણ કરવાથી દ્વિજ કહેવાય છે. વિદ્યાધ્યયન કરી લેવાથી વિપ્ર તથા બ્રાહ્મણ થઈ જવાથી બ્રાહ્મણ થઈ જાય છે. એટલે સદગુરુ કબીર કહે છે, જન્મત શુદ્ધ મુએ પુની સુદા, કૃતમ જેનું ઘાલી જઈ ધૂંધા. જન્મકાળમાં અબોધ તથા ગંદકીમાં લપટાયેલા દ્વિજ કે બ્રાહ્મણ નામધારી બાળક પણ શૂદ્ર જ રહે છે. અને જો જીવ શરીરમાંથી નીકળી ગયો તો ફરીથી તે જ ગંદકીની દશા આવી ગઈ. ફક્ત વચ્ચેના સમયમાં બનાવટી જનોઈ પહેરીને સંસારમાં કર્મકાંડનો ધંધો કરવામાં આવે છે અને રૂઆબ મારવામાં આવે છે કે અમે દ્વિજત્ય તથા બ્રાહ્મણ છીએ. આનો અર્થ એ છે કે આવું કોઈ પણ માણસ કરી શકે છે. દ્વિજત્વ તથા બ્રાહ્મણત્વ અમુક જ લોકોના ઇજારામાં કેમ? માટે સમગ્ર માનવની મૌલિકતામાં કોઈ તફાવત નથી. જો તું બ્રાહ્મણ બ્રાહ્મણી કો જાયા ઓર રાહ દે કાહે નવાયા. એટલે સદગુરુ કબીર અહીં ખોટા વર્ણનું અભિમાન કરવાનો હચમચાવી દે છે. તેઓ કહે છે કે જો તમે જન્મજાત બ્રાહ્મણ હો અને બ્રાહ્મણ દ્વારા જન્મ્યા હો તો જે રસ્તેથી બધા જ લોકો જન્મે છે તે જ રસ્તે કેમ આવ્યા? તમે માતાના મુખ વગેરે કે બીજા કોઈ રસ્તે જન્મ્યા હોત તો તમારી વધુ પ્રમાણિકતા હોત. આપણા શરીરમાં ક્યાંય કોઈ પણ વસ્તુનો સ્પર્શ થાય, કદાચ માખ પણ બેસે તો ત્યાં તેને ઉડાડવા માટે હાથ પહોંચી જાય છે. જ્ઞત ઘાથી ત્રાણ રક્ષણ કરવું એ જ તો છત્રીત્વ છે. આપણે હાથથી દાન કરીએ છીએ, બીજા અભિવાદને ન કરીએ છીએ. આ બધા લક્ષણ જેમનામાં હોય તે છત્રી છે. જાતના બળે જ ધન કમાવામાં આવે છે. જો કોઈ જુવાન દીકરો બાપને આંખો દેખાડે તો બાપ કહે છે, જો દીકરા આંખો ન દેખાડ, હજી અમારી જાંધમાં તાકાત છે, અમે કમાઈને ખાઈ શકીએ છીએ. એટલા માટે ખેતી, ગોપાલન તથા વાણિજ્ય વેપાર કરીને જે ધન પેદા કરે છે તે વેશ્ય છે. પગ પર જ આખું શરીર સ્થિર છે. એ જ રીતે કર્મ કરો તથા શ્રમજીવો પર આખો સમાજ સ્થિર છે. તેથી કામદાર તથા શ્રમિક શૂદ્ર છે. હવે જરા તમે નજર તો ફેરવો
તો એ બધા કામો આજના બધા જ માણસોમાં જોવા મળે છે. તો વર્ણ જાગૃતિ ક્યાં રહ્યા? બ્રાહ્મણ કહેવાતા છોકરાએ લશ્કર તથા પોલીસમાં ભરતી થવાથી તે છત્રી છે. ખેતી, પશુપાલન તથા વેપાર કરવાનું કારણ વેશ્ય છે. અને મજૂરી, નોકરી વગેરે કરવાથી શૂદ્ર છે. અને શૂદ્ર કહેવાતા છોકરાઓ શિક્ષક, જ્ઞાની, પરોપકારી, વિનયી, તપસ્વી હોવાથી બ્રાહ્મણ છે. હકીકતમાં આજકાલ વર્ણ વ્યવસ્થા બિલકુલ ખતમ થઈ ગઈ છે. બધા માણસોને બધી દિશામાં છૂટ છે. બધા પોતપોતાના યોગ્યતા પ્રમાણે તેમનો વિકાસ કરી શકે છે. સૌએ પરસ્પર ભેદભાવ વિના હળીમળીને રહેવું જોઈએ. એ જ માનવતા છે. એ જ આજનો સુંદર રસ્તો છે. નથી કોઈ બ્રાહ્મણ કે નથી કોઈ શૂદ્ર. અને આ જ સદગુરુ કબીરના વિચારોનો સાચો વિજય છે. જો તું તુરક તુરકની કો જાયા, પેઠી કાહી ન સુનત નહીં કરાયા. સદગુરુ કબીર તીક્ષ્ણ દ્રષ્ટિવાળા, ઉદાર અને નિષ્પક્ષ હતા. તેઓએ કોઈના પણ જન્મજાત મોટાઈના પાખંડ પ્રત્યે નફરત હતી. તેઓ અહીં કહે છે કે હે મુસલમાન ભાઈઓ, જો તમે સાચી મુસલમાનપણું મુસ્લિમ સ્ત્રીના દ્વારા જન્મેલા સાચા મુસલમાન હો અને તમારું મુસલમાન હોવું ઈશ્વરે કે કુદરતી હોય, તો તમારે માતાના પેટમાંથી જ સુન્નત કરાવીને આવું જોઈતું હતું. આખું શરીર માના ગર્ભમાં જ બની શકે છે. તો શું પેશાબ કે ઇન્દ્રની થોડી ચામડી તે ન કાપી શકે? ઈશ્વરમાં આ પણ અકલ ન આવી? તો તમે એમની અકલમાં સુધારો કરો છો. એટલે આ પણ એક પાખંડ જ છે ને, કે પેશાબની ઇન્દ્રની ચામડી કાપવાથી કોઈ મુસલમાન બને છે. મુસલમાન તો તે કહેવાય કે જેની પાસે મુસ્લિમ કે પૂર્ણ ઈમાનદારી હોય અને જે સત્યના રસ્તે ચાલતા હોય. કાળી, પીળી વગેરે અનેક રંગોની ગાયોનું દૂધ એક સરખું સફેદ જ હોય છે. તેમ કાળા, ગોરા, પીળા રંગના માણસો કે હિન્દુ, મુસલમાન, બ્રાહ્મણ, શૂદ્ર, ક્ષત્રિય, વૈશ્ય અત્યંત કહેવાતા બધા જ માણસોના શરીરમાં આવેલા જડ તત્વ માટી, પાણી, અગ્નિ, વાયુ વગેરે એક સરખા જ હોય છે. તથા બધા જ જીવ એક સમાન ચેતન જ હોય છે. સૌને ભૂખ, તરસ, સુખ, દુઃખ એક સમાન લાગે છે. સૌને માનસિક વિકારોથી અશાંતિ થાય છે. તથા સૌનો મનોવિકાર છોડી દેવાથી શાંતિ મળે છે. આ રીતે તથ્યમાં ફરક ન હોવાથી માનવ માત્ર મૂળ રૂપે એક સરખા જ છે. તેઓ તેમના જ્ઞાન તથા આચરણ મુજબ ઊંચ નીચ તથા સારા ખરાબ બને છે. એટલા માટે સદગુરુ કબીર સાહેબ કહે છે, છાડું કપટ નર અધિશયાની, કહી કબીર ભજુ સારંગ પાની. હે માનવ, પોતાને શ્રેષ્ઠ તથા બીજાની નીચ સીધી કરવાની ચાલાકી, કપટ, હોશિયારી તથા ધૂતવાનું છોડી દેને. માણસના કોઈ વર્ણ, કોઈ કહેવાતા ઈશ્વરના માથામાંથી જન્મ્યા છે, કોઈ પગ વગેરેમાંથી. આ પ્રમાણે માનવું અને એનો પ્રચાર કરવો એ એક કપટ તથા ધૂતારાપણું છે. કોઈકનું કોઈક અંગ કપાવી લેવાથી તથા અમુક અમુક ગ્રંથ પંથ માની લેવાથી તે સ્વર્ગના રસ્તે છે, આસ્તિક છે, બાકી બધા નાસ્તિક તથા નરકના રસ્તે છે. આ બધું છળ કપટ તથા છેતરામણ છે. એટલે કબીર સાહેબ કહે છે, કપટ ચાલાકી છોડીને સારંગપણાનું ભજન કરો.
આ સારંગ પાણી કોણ હોઈ શકે? સારંગ પાણીનો અર્થ છે કે જે પોતાના હાથમાં ધનુષ ધારણ કરતા હોય, એનો રૂઢ અર્થ છે વિષ્ણુ તથા દશરથ સુવર્ણ શ્રીરામ. એટલે કબીર સાહેબ આ બંનેને પૂજનીય નથી માનતા. તેઓ કહે છે કે માયા કેરી બસી પરે બ્રહ્મા વિષ્ણુ મહેશ તથા દશરથ સુત તેહું લોકી જાના રામ નામ કા મર્મ હે આના. આ બંને મહાપુરુષો વિશે આ ભાવ દર્શાવતા બીજકમાં ઘણા ઉદાહરણ છે. તો પછી કબીર સાહેબ સમર્થન રૂપે એમને ભજવા માટે કેવી રીતે કહી શકે? તેઓ હિન્દુ અને મુસલમાન બંનેને ઉપદેશ આપે છે. તો મુસલમાનોને કેવી રીતે કહી શકે કે તમે વિષ્ણુ તથા શ્રીરામનું ભજન કરો? હકીકતમાં કબીર સાહેબના સંસ્કાર હિન્દુ સમાજ સાથે જોડાયેલા હતા. એટલા માટે તેઓ હરિ, રામ, સારંગ પાણી વગેરે શબ્દોનો ઉલ્લેખ પોતાની વાણીમાં ઠેક ઠેકાણે કરે છે. અહીં સારંગ પાણીનો કોઈ ઊંડો અર્થ લેવાની જરૂર પણ નથી. અહીંયા કબીર સાહેબે હિન્દુ, મુસલમાન, બ્રાહ્મણ વગેરે કહેવાતા લોકોને કહેવા માંગે છે કે તમે લોકો ઊંચ નીચની ભાવના છોડો અને પોતપોતાની રીતે જે કાંઈ ઉપાસના કરો છો તેને કરતાં કરતાં સત્યની પસંદગી કરો, જે સૌમાં એક સરખું છે. સત પરીક્ષા તળમ ભજનંતે, અર્થાત વિવેકવાન પરીક્ષા કરીને પ્રસન્ન કરે છે. આ પૂરી રમણીનો અર્થ માનવીય એકતા છે. કોઈ દેવની ઉપાસના નથી. આના તો તેઓ વિરોધી છે. તેઓ તો સંત, ગુરુ તથા અંતે આત્મ સ્વરૂપની ઉપાસના માને છે. એટલા માટે આ નિજ સ્વરૂપ ચેતન જ સારંગ પાણી તથા વિષ્ણુ છે. બધા અહંકાર છોડીને નિજ સ્વરૂપ ચેતનમાં રમણ કરો.